નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી નવા જ વિડીયોમાં। તો આજે મારો ભાઈબંધ કાળુ આવી ગયો છે, એટલે કે કાકા એક વિડીયો બનાવી દો। તો કાળુ બે વિડીયો બનાવી ગયા। કાળુને 5 વાગે રજા પડી ગઈ હતી, એટલે કાળુ મારા પાસે આવ્યો, કાકા કે સારો વિડીયો બનાવો અને મારો એમાં સમાવેશ કરેલો છે વિડીયોમાં, એટલે કાળુને વિડીયોમાં લઈ લઈએ। તો કાળુને લાઈક કરી દેજો। કાળુ પાછો અમારો મેન મોણસ છે, ડોન મોણસ છે, બાર ફોજી કટ કરાવે છે। કાળુ ફોજીમાં કાઢવાનો છે, અગ્નિવીરમાં, ઇન્ડિયન આર્મી મતલબ ટ્રેનિંગ આલું કાળુ ફોજી કટ કરાવે છે કાળુ, એટલે અગ્નિવીરમાં કાઢવાનો કાળુને। કાકા વિડીયો બનાવેલો એમ કહેતા વિડીયો બનાવી આ કમ્ફર્ટ જેવો લાગે અહીંયાથી પાછું આ ફોજી કટ વાળતા છે કાળુ બી। રક્ષાબંધન પર ગોટા બોટા બધા ખાઈને 2-3 દિવસ આરામમાં પડેલો હતો। તો ચાલુ રાખજો ને બના રહેજો આપણા વિડીયોમાં, જોડાઈ રહેજો મિત્રો આપણા વિડીયોમાં। તો આપણા છે ધાબા પરથી આજુબાજુનું વાતાવરણ, અમારી આ ગામડાની સાદી જીવન। આ જો કાળુ મારા પાછળ ફરે છે। કાળુ બે આ બકરો ગોવાળ થઈ ગયા સ્પેશિયલ। તો આ બાજુ બકરો દેખાય, આ બે બકરો કાળુ બે ને ગોવાળમાં છીએ સ્પેશિયલ બકરાના। આજુબાજુનું વાતાવરણ છે સરસ મજાનું, એકદમ કુદરતી નેચરલ બ્યુટી। વરસાદની તૈયારી આ બાજુ થોડું લાગે, કાળું થઈ ગયું આ બાજુ વાતાવરણ, વરસાદ આવવાની તૈયારી લાગે છે। અત્યારે હોદના મતલબ સાંજના 5:30 એટલે 5:30 આસપાસ વાગી ગયા। આ કાળિયાનું કૂતરું આવી ગયું છે, આ પેલું કોળી પાસે ને કાળિયાનું કૂતરું। મકાઈ બકા થઈ ગઈ, પહેલી દેખા આપણી મકાઈ, પેલો ચેકડેમ દેખાય ને આ બધું જૂનાગઢ બાજુ મકાઈ થઈ ગઈ છે, એટલે લગભગ 15 થી 20 દિવસમાં કમ્પ્લીટ દોડા થઈ ગયા। તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો, અને કાળુનું નામને એક લાઈક કરી દેજો। મળીએ એક નવા વિડીયોમાં।